દરેક મિત્રોને જય ભીમ, નમો બુદ્ધાય, જય વિજ્ઞાન, જય સંવિધાન। દોસ્તો, આપણે વાત કરીએ કે અંધશ્રદ્ધા છે એ ક્યારેક ક્યારેક માણસ જીવનના પતનનું કારણ પણ બની શકે છે। ભારત દેશની અંદર અને વિશ્વની અંદર ઘણા બધા એવા લોકો છે અને ખાસ કરીને ભારત દેશની અંદર એટલી બધી અંધશ્રદ્ધા ફેલાયેલી હોય છે કે ભણેલા ગણેલા લોકો પણ એને દૂર કરી શકતા નથી। તેનું તાજું ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ। અહીંયા તમે જે સમાચારનું કટિંગ છે એ જોઈ શકો છો કે દિલ્હીની અંદર એક દીકરી છે, તેને થાર ખરીદવી છે અને થાર ખરીદવા માટે મહિન્દ્રાની શોરૂમની અંદર જાય છે। આજે આપણે ભારતમાં જોઈએ છે કે લોકો દુકાન ખોલે છે એ પહેલાં પોતાની દુકાનનું જે શટર હોય છે ત્યાં લીંબુ અને મરચાં લગાવતા હોય છે। ઘણી વખત આપણે જોઈએ કે કોઈ ગાડી ખરીદતા હોય તો ત્યાં પણ એના ટેગ ઉપર લીંબુ અને જે પેલું મરચું હોય છે તે લગાવી દેતા હોય છે અને લોકોના મનમાં એક ગ્રંથિ ફેલાઈ ગયેલી છે અને બંધાઈ ગયેલી છે કે આને આપણે લગાવીશું તો લોકોની બુરી નજરથી એટલે કે ખરાબ નજરથી આપણે બચી શકશું। ઘણી વખત લોકોમાં એવી માન્યતા પણ હોય છે કે આપણે એક નવી ગાડી લીધી તો કોઈ મહંત અથવા કોઈ સંતના હાથે એ ગાડીને થોડી આગળ ચલાવી દઈએ તો એ ગાડીનું ક્યારેય એક્સિડન્ટ પણ નહીં થાય। આવું ઘણું આપણે ઉદાહરણ જોઈ શકીએ છીએ। પરંતુ અહીંયા બાબત એ છે કે જ્યારે તમે પોતાની સેફટી નહીં રાખો ત્યાં સુધી તમે તમારા જીવનનું રક્ષણ નહીં કરી શકો અને એના માટે તથાગત ગૌતમ બુદ્ધે કહ્યું હતું કે અતો દીપો ભવ, યાની કે તું જ તારો પ્રકાશતા સ્વયં પ્રકાશિત બન। તું તારી જાતનું રક્ષણ નહીં કરે તો દુનિયાની કોઈ પણ વ્યક્તિ તને બચાવી શકશે નહીં। એનું તાજું ઉદાહરણ આ સમાચાર છે। જ્યારે થાર ખરીદવા જાય છે તો અંધશ્રદ્ધાની પેઠેમ જે લીંબુ હોય છે એને પોતાના ટાયરના નીચે એ કચડવા માગે છે તો એ લીંબુ તો મૂકે છે, ટાયરથી એને કચડી પણ નાખે છે, પરંતુ ભૂલથી એક્સિલેટર છે એ મિત્રો એ વધારે દબાઈ જાય છે અને તેની થાર છે એ પહેલા માળથી નીચે પડી જાય છે અને નીચે ઊભેલો કર્મચારીને પણ વાગે છે અને થારના કૂચે કૂચા ઉડી જાય છે। સદભાગ્યે જે એરબેગ હોય છે ખુલી જાય છે એટલે જે દીકરી છે તેને બહુ નુકસાન થતું નથી। પરંતુ અહીંયા આપણે સમજવાનું એ છે કે આપણે વેલસેટ છે, ભણેલા ગણેલા છે, વિજ્ઞાનને માનનારા છે અને આપણે જાણીએ છીએ કે દુનિયાની અંદર તમામ શોધો છે વિજ્ઞાનથી થઈ છે અને આપણું જે જીવન સુલભ બન્યું છે એ પણ વિજ્ઞાનના કારણે જ બન્યું છે। તો આપણે આવી જે અંધશ્રદ્ધાઓ છે એને આપણા જીવનમાંથી દૂર કરી શકતા નથી। અંધશ્રદ્ધા દૂર ન થવાનું મુખ્ય એક કારણ છે લોકોમાં ડર પેસી ગયેલો છે। લોકો એવું વિચારે છે કે હું આ નહીં કરું તો આમ થશે, પેલો આમ નથી કરતો તો એને આમ થયું અને પેલો આ કરે છે તો તેને વધુ સારું થાય છે। પરંતુ જ્યાં સુધી તમે તમારી જાતે મજબૂત નહીં બનો, તમે તમારી જાતને સલામત નહીં રાખો, તમે જાતે પોતાની જવાબદારી નહીં લો, ત્યાં સુધી દુનિયાની કોઈ પણ તાકાત તમારી મદદ કરી શકતી નથી। પછી એ તમારો ઉદ્યોગ હોય, ધંધો હોય કે તમે ગાડી ચલાવતા હોય કે તમે એજ્યુકેશન લઈ રહ્યા હોય, જ્યાં સુધી તમે પોતે મહેનત નહીં કરો ત્યાં સુધી જીવનની અંદર સફળતા મળતી નથી। એટલે એક્સિડન્ટ થવું એ પ્રકૃતિની વાત નથી, એ આપણા હાથની વાત છે। કારણ કે આપણે જો આપણી સલામતી નહીં રાખીએ તો જીવનમાં ચોક્કસ આપણે નુકસાન કરી બેસશું। તો તમે પણ જ્યારે પણ ગાડી ખરીદો અથવા કોઈ પણ વસ્તુ નવી લાવો તો પોતાના વિશ્વાસ ઉપર રાખી અને તેને શાંતિથી ઘરે લઈ આવો। આવી મૂર્ખામી ભર્યું, અંધશ્રદ્ધા ભર્યું પગલું તમારા જીવનની અંદર ભરવું નહીં। તો મળીએ નવા વિડીયોમાં એક નવી વાત સાથે। ત્યાં સુધી બધા મિત્રોને જય ભીમ, નમો બુદ્ધાય। વિજ્ઞાનથી જીવન સલામત છે તો એટલું જ વિજ્ઞાનથી જીવન ખતરારૂપ બનશે। તો આ વાક્યને આપણા જીવનની અંદર આપણે હંમેશા યાદ રાખીશું।